હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે ચોમાસાની સિઝનમાં એકદમ ક્રિસ્પી ખાવાની ઈચ્છા બહુ જ થાય છે. તો આજે હું તમારા માટે ક્રિસ્પી વડાની જ એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું. આ ક્રિસ્પી વડાની રેસીપી તમે ઘરે એકવાર ટ્રાય કરશો તો તમે દરેક વખતે આ ક્રિસ્પી વડા અવશ્ય બનાવશો. તો ક્રિસ્પી વડા બનાવવા માટે અહીં મેં લીલી ડુંગળીને એકદમ ઝીણી સુધારી લીધી છે અને થોડી સૂકી ડુંગળી લીધી છે, 2-3 લીલા મરચાં અને આદુને એકદમ ઝીણું સુધારી લીધું છે. અને ત્યાર પછી થોડી મકાઈ લઈ લેવાની છે અને મકાઈના દાણાને આ રીતે એક વાસણમાં લઈ લેવાના છે. ચોમાસાની સિઝન હોય અને મકાઈના આ ક્રિસ્પી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા આવી જાય છે. હવે સૌ પ્રથમ આપણે મિક્સર બાઉલમાં થોડું લસણ લઈ લેવાનું, થોડું આદું અને 2 થી 3 લીલા મરચાં લઈ લેવાના છે અને આ બધાને મિક્સરમાં એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે. ક્રિસ્પી વડા હોય કે કોઈ પણ રેસીપી હોય તેમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ તો હોવી જ જોઈએ. આ પેસ્ટ ઉમેરવાથી તેમાં અલગ તીખાશનો ટેસ્ટ આવી જાય છે અને એકદમ ગરમ ટેસ્ટ આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણા લીલા મરચાં, આદુ અને લસણ એકદમ ઝીણું ક્રશ થઈ ગયું છે. તો હવે એને આપણે એક વાટકીમાં લઈ લેવાનું છે. તો અહીં ક્રિસ્પી વડામાં સ્ટેપ 1માં લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને ત્યાર પછી હવે ફ્રેન્ડ્સ આપણે સ્ટેપ 2ને જોઈ લઈએ. તો સ્ટેપ 2માં મકાઈને પણ મિક્સર બાઉલમાં ઉમેરી લેવાની છે અને એકદમ ઝીણી ક્રશ કરી લેવાની છે. તો અહીં મેં મિક્સર બાઉલમાં મકાઈ લઈ લીધી છે અને હવે મકાઈને એકદમ ઝીણી ક્રશ કરી લેવાની છે. મકાઈના આ ક્રિસ્પી વડા જો કોઈને મકાઈ ન ભાવતી હોય તો પણ તેને મકાઈ ભાવવા લાગશે. આ ક્રિસ્પી વડા એટલા ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, આપણી મકાઈ પણ એકદમ ઝીણી ક્રશ થઈ ગઈ છે. હવે આપણે આ બધા જ મસાલાને એક તપેલીમાં ઉમેરી લેવાના છે. તો અહીં મેં એક તપેલી લઈ લીધી છે. તપેલીમાં સૌ પ્રથમ જે આપણે મકાઈ ક્રશ કરી છે તેને ઉમેરી લેવાની છે અને ત્યાર પછી લસણ, મરચાં, આદુની પેસ્ટ ઉમેરી લેવાની છે અને હવે તેમાં સૂકી ડુંગળી ઉમેરી લેવાની છે અને ત્યાર પછી લીલી ડુંગળી ઉમેરી લેવાની છે. લીલી ડુંગળી અને સૂકી ડુંગળી ઉમેરવાથી જે વડા આપણે બનાવીએ છીએ તે એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે. હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે અને અહીં મેં થોડી મકાઈ એક્સ્ટ્રા ઉમેરી છે. આખી મકાઈ ઉમેરવાથી વડા વધારે ક્રિસ્પી બને છે અને મકાઈ આખી આવવાથી વડા ખાવામાં પણ બહુ મજા આવે છે. પણ અહીં મેં થોડી કોથમીર પણ ઉમેરી લીધી છે અને જો તમે આખી મકાઈ ઉમેરવા ન માંગતા હોય તો એમના પણ આ વડા સરસ જ લાગે છે. હવે તેમાં ચણાનો લોટ ઉમેરી લેવાનો છે. તો અહીં મેં એક મોટી વાટકી ચણાનો લોટ લઈ લીધો છે અને ત્યાર પછી એક વાટકી ચોખાનો લોટ લીધો છે. ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો. તો બધો જ લોટ ઉમેરી લીધા પછી હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરી લેવાનું છે. મીઠું પણ ફ્રેન્ડ્સ તમે તમારા સ્વાદ અનુસાર ઓછું કે વધારે લઈ શકો છો. હવે તેમાં 1 ચમચી હળદર ઉમેરી લેવાની છે અને હળદર ઉમેરી લીધા પછી 1 ચમચી ધાણા જીરું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી 1 ચમચી મરી પાવડર ઉમેરી લેવાનો છે. હવે બધા જ મસાલાને બરાબર હાથથી જ મિક્સ કરી લેવાના છે. હાથથી મિક્સ કરવાથી મસાલા ઉપર નીચે બધી જ રીતે બધા મસાલા સાથે અને ચણાના લોટ સાથે મિક્સ થઈ જાય છે. બધો જ મસાલો સરસ મિક્સ થઈ જાય પછી તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે. પાણી થોડું જ ઉમેરતા રહેવાનું છે અને મસાલાને મિક્સ કરતા રહેવાનું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને આ બેટરને થોડું પતલું કરી દેવાનું છે. જે રીતે આપણે ગોટા બનાવીએ છીએ કે કોઈ પણ ભજીયા બનાવીએ છીએ ત્યારે જે રીતનું આપણે ખીરું તૈયાર કરીએ છીએ તે જ રીતનું ખીરું અત્યારે તૈયાર કરી લેવાનું છે. તો હવે આપણું ખીરું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ખીરું આપણે એકદમ મસળી લેવાનું છે હાથથી. જેટલું જ આપણે ખીરું બરાબર હાથથી મસળીશું તેટલા જ આપણા વડા ખાવામાં સરસ લાગે છે. હવે આપણે આ બેટરની અંદર થોડા મરચાં સુધારીને એડ કરી લેવાના છે. અહીં મેં શિમલા મિર્ચ એડ કર્યા છે. શિમલા મિર્ચ ઉમેરવાથી મરચાંનો ટેસ્ટ જ આવે છે અને તીખાશ આવતી નથી. હવે તેમાં થોડું ગરમ તેલ ઉમેરી લેવાનું છે. ગરમ તેલ ઉમેરવાથી ખીરું
એકદમ ક્રિસ્પી પણ થઈ જાય છે અને તેમાં ટેસ્ટ પણ સરસ આવી જાય છે. તો અહીં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધેલું છે અને તેલ હવે આપણું સરસ ગરમ થઈ ગયું છે. એટલે હવે તેમાં આપણે એક એક કરીને બધા જ ક્રિસ્પી વડાને તળી લેવાના છે. તો અહીં આપણે જ્યારે વડાને તેલમાં તળીએ છીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે. ધીમા જ ગેસે આપણે વડાને તળી લેવાના છે. ધીમા ગેસે વડાને તળવાથી વડા એકદમ ક્રિસ્પી પણ બને છે અને તે ખાવામાં પણ ક્રન્ચી લાગે છે. અને વડાને આપણે આ રીતે હાથથી જ થોડો થોડો માવો લેવાનો છે અને તેને તેલમાં તળી લેવાના છે. બધા જ વડાને આ રીતે જ તળવાના છે અને આ રીતે તળવાથી બધા જ વડામાં ટેસ્ટ એક સરખો જ રહે છે અને તે એક જેવા જ બને છે. તો હવે આપણા વડા તેલમાં થોડા ફ્રાય થઈ ગયા છે. તો તેને હવે આપણે ઉપર નીચે હલાવી લેવાના છે અને ઉપર નીચે કરીને વડાને તળી લેવાના છે. વડા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે અને ત્યાર પછી વડાને એક પ્લેટમાં લઈ લેવાના છે. આ ક્રિસ્પી વડા ચોમાસામાં ખૂબ જ સરસ લાગે છે. ચોમાસા સિવાય આ વડા કોઈ પણ ઋતુમાં પણ બની જાય છે, પણ આ વડા ચોમાસામાં તો વધારે ક્રિસ્પી અને સરસ લાગે છે. તો વડાને આપણે 4થી 5 મિનિટ સુધી તેલમાં તળતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા વડા હવે બ્રાઉન કલરના થઈ જવા આવ્યા છે. તો હવે આપણે વડાને એક પ્લેટમાં લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ક્રિસ્પી વડાની સાથે થોડા લીલા મરચાંને પણ તળી લઈશું. લીલા મરચાંને પણ એકદમ આ રીતે મોટી સાઇઝમાં કટ કરી લેવાના છે અને ત્યાર પછી તેને તેલમાં તળી લેવાના છે. 1થી 2 મિનિટમાં જ મરચાં તળાઈ જશે. એટલે 1થી 2 મિનિટમાં જ આપણે મરચાંને લઈ લેવાના છે. આ ક્રિસ્પી વડા સાથે આ મરચાં બહુ જ સરસ લાગે છે અને લીલા મરચાંની સાથે થોડી ડુંગળી પણ તમે સુધારીને લઈ શકો છો. તે પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણા મરચાં તળાઈ ગયા છે. હવે આપણે મરચાંને પણ એક પ્લેટમાં લઈ લેવાના છે અને મરચાંની ઉપર થોડું મીઠું ભભરાવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે. તમને મારા આ ક્રિસ્પી વડાની રેસીપી કેવી લાગી તે મને અવશ્યથી કહેજો અને આ ક્રિસ્પી વડાની રેસીપી ઘરે અવશ્ય ટ્રાય કરજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. તો ફ્રેન્ડ્સ, તમને આ ક્રિસ્પી વડાની રેસીપી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.